સત્તાપર ગામે થયેલી હત્યાનો ગુનો પોલીસે ગણતરીના સમયમાં શોધી કાઢ્યો। અંજાર તાલુકાના સત્તાપર ગામે 2 દિવસ અગાઉ મીઠીબેન હરિભાઈ ઢીલા આહિરની શંકાસ્પદ રીતે હત્યા થયેલ હતી, જેની જાણ પોલીસને થતાં તત્કાલીન ઘટના સ્થળે પહોંચી આવેલી પોલીસે તપાસ આરંભી દીધી હતી। પૂર્વ કચ્છની એલસીબી, એસઓજી તેમજ અંજાર પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા નાનામાં નાની બાબતોને ધ્યાને રાખી ડોગ સ્ક્વોડને સાથે રાખી હત્યાનો ભેદ ઉકેલવા સતત 2 દિવસ સુધી રાત એક કરી હત્યારાઓનો સુરાગ શોધી કાઢ્યો હતો। આ હત્યા પાછળ સત્તાપર નવા ગામના કંકુબેન શંભુભાઈ કેસરિયા આહિર અને તેના પતિ શંભુભાઈ રાધાભાઈ કેસરિયા આહિર તેમજ ગોપાલભાઈ લક્ષ્મણભાઈ માતા આહિરને ઝડપી લેવામાં આવ્યા છે। આ હત્યા શા માટે કરાઈ હતી તેની વિગતો હજી જાણવા મળી નથી, જે માટે આ ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે। તારીખ 4 જુલાઈ 2022ના સત્તાપર ગામમાં બપોરના 11 થી 2 ની વચ્ચે એક મર્ડર જાહેર થયેલું, જેમાં મરણ જનાર મીઠીબેન વાઇફ ઓફ હરિભાઈ ઢીલા। આ બનાવની સમગ્ર હકીકત એવી છે કે ફરિયાદી જે હરિભાઈ ઢીલા છે તેઓ કામેથી પોતાના ઘરે પરત આવેલ ત્યારે તેમને જોયું તો તેમના ઘરે એમની પત્ની મીઠીબેનનું ખૂન થયેલું હતું અને આ ખૂન ચોરી કે લૂંટના ઈરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી ચોરી કે લૂંટના ઈરાદે ખૂન કરેલું હોવાનું તેમને જણાતા તેમને સૌપ્રથમ આસપાસના લોકોને બોલાવેલ। ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી। ઘટનાસ્થળે પોલીસે પહોંચીને સૌથી પહેલાં તો ક્રાઇમ સીનને સિક્યોર કરેલો, ત્યારબાદ પોલીસે ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરેલ અને પોલીસને આ બનાવમાં કંઈ શંકાસ્પદ હોવાની જાણ થતાં તેમજ તાત્કાલિક એફએસએલને પણ આ ઘટના સ્થળે બોલાવેલ અને એફએસએલની હાજરીમાં ફરીથી સ્થળનું નિરીક્ષણ કરતા ઘટના સ્થળે લોહીના ડાઘા સાફ કરેલા હોવાનું જણાતા પોલીસે સૌપ્રથમ આમાં કોઈ જાણ ભેદું હોવાની હકીકત જણાવી, જેના આધારે પોલીસે 6 શકમંદોની તપાસ કરેલ। જે 6 શકમંદોની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતા 3 શકમંદોના હાથ ઉપરથી લોહીના ડાઘા સાફ કરેલા હોવાનું જણાવેલ। જે 3 શકમંદોને વધુ પૂછપરછ કરતા તેમજ તેમની વૈજ્ઞાનિક ઢબે વધુ તપાસ કરતા આ 3 આરોપીઓના કપડા ઉપરથી કે જે કપડાં એમને બનાવ સ્થળે પહેરેલા હતા ત્યારબાદ એમને એ કપડાં સાફ કરેલા, ધોઈ નાખેલા મતલબ એના ઉપરથી તેમજ તેના શરીર ઉપરથી લોહીની હાજરી મળી આવેલ, તેમજ આરોપીના ઘરેથી એની ઓસરીમાંથી, એના ટુવાલ ઉપરથી, એના બાથરૂમમાંથી વિવિધ સ્તરેથી લોહીની હાજરી મળી આવી। ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા આરોપી શંભુના ઘરેથી ગુનાના કામે ઉપયોગમાં કરેલ હથિયાર પણ મળી આવેલ। એ હથિયાર ઉપર પણ સાયન્ટિફિક એફએસએલની હાજરીમાં સાયન્ટિફિક તપાસ કરતા તેના ઉપરથી પણ લોહીની હાજરી મળી આવે, જે આધારે પોલીસે ત્રણેય આરોપી કે જેના નામ છે શંભુભાઈ રાધાભાઈ કેરાસિયા, કંકુબેન વાઇફ ઓફ શંભુભાઈ રાધાભાઈ કેરાસિયા અને ગોપાલ લક્ષ્મણ માતાની ગઈકાલે ધરપકડ કરેલ અને આ બનાવમાં એફએસએલની ઘણી સારી એવી મદદ રહી છે। સંપૂર્ણ તપાસ અને વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવેલ છે અને તમામ પુરાવા સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટનામાં અંજાર પીઆઈ શ્રી એસએન ગડ્ડુ અને એમની ટીમ, એલસીબી પીઆઈ શ્રી એમએન રાણા અને એમની ટીમ તેમજ એફએસએલ અધિકારી શ્રી એચએમ રાજપરાસ નાઓની સારી એવી મદદ મળેલ છે। આ 3 આરોપીઓ દ્વારા ગુનાને કઈ રીતે અંજામ આપવામાં આવેલ તેમજ આ ગુનાનો હેતુ શું હતો તે બાબતે આરોપીઓ દ્વારા કોઈ સાથ સહકાર આપવામાં આવેલ નથી, જે માટે થઈને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે। ડિવાઇન કચ્છ લાઈફ કેર હોસ્પિટલ, દરેક જાતની મેડિકલને લગતી સુવિધા એક જ જગ્યા પર। ન્યુરોલોજી, યુરોલોજી, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી, ફાર્મસી તેમજ 24/7 ડોક્ટર તો હાજર જ, તેમજ દર શનિવારે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાય છે। કોઈ પણ જાતની ગંભીર બીમારી કે કોઈ પણ જાતની મેડિકલ સુવિધા માટે ડિવાઇન કચ્છ લાઈફ કેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો પાસે નિદાન કરાવો। સ્થળ 7 એરોઝ લેવા પટેલ હોસ્પિટલની સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। વધુ માહિતી માટે સંપર્ક કરો 8866 40328।
નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.